જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પેનકેક અને સાથે જ બનાવશું ક્વિક સોસ. જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે મંચુરિયન પેનકેક બનાવવાના છીએ. તેના માટે આપણે એક ચોપર લેશું. હવે આપણે આ ચોપરમાં એક મીડિયમ સાઇઝની ડુંગળીને મોટી મોટી કાપીને લેવાની છે. એક નાનકડું કેરેટ લેશું. એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લઈ લેશું. આપણે આ બધા વેજીટેબલ્સને ચોપરની મદદથી ચોપ કરી લેશું. આ બધા વેજીટેબલ્સ હવે સરસ રીતે ચોપ થઈ ગયા છે. હવે આપણે આ બધાને એક બાઉલમાં કાઢી લેશું. હવે આપણે ફરી ચોપર લઈ લેશું અને હવે આમાં આપણે 1 કપ મીડિયમ સાઇઝમાં કાપેલી કોબી લેશું અને તેને આમાં નાખી દેશું. આને પણ સારી રીતે ચોપ કરી લેશું. કોબી સરસ ચોપ થઈ ગઈ છે. તેને પણ આપણે એ જ બાઉલમાં કાઢી લેશું. હવે આપણે આમાં એક બારીક સુધારેલું મરચું નાખશું. બારીક સુધારેલું 10 થી 12 કળી લસણ નાખશું. બારીક સુધારેલું એક નાનો ટુકડો આદુનો નાખી દેશું. હવે આપણે આમાં 1/3 કપ ચોખાનો લોટ નાખશું. આપણે અહીં મેંદાનો યુઝ નથી કરવાનો. હવે આપણે આમાં 1/2 ટીસ્પૂન પેપર પાવડર નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. સાથે જ 1 ટીસ્પૂન સોયા સોસ નાખી દેશું. આ બધાને પહેલા ચમચી વડે સારી રીતે મિક્સ કરી લેશું. બાળકો હોય કે મોટા બધાને જ મંચુરિયન ખૂબ જ ભાવે છે, પણ આપણે એને હેલ્થને કારણે એવોઇડ કરીએ છીએ. પણ આ મંચુરિયનનું હેલ્ધી વર્ઝન છે જેને આપણે રોજ પણ બનાવીને ખાઈ શકીએ છીએ. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં 2 ટેબલસ્પૂન પાણી નાખશું અને તેને બાઇન્ડ થાય તે રીતે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને તેમાં બાઇન્ડિંગ પણ આવી રહ્યું છે. હવે આ પરફેક્ટ તૈયાર છે. હવે આપણે આમાંથી પેનકેક બનાવશું. તેના માટે મેં ગેસ ઉપર એક પેન રાખ્યું છે. પહેલા આપણે આ પેનને સરસ રીતે ગરમ થવા દેવાનું છે. પેન સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે એક મોટી ચમચી પેનકેકનું જે મિક્સચર તૈયાર કર્યું છે તે નાખશું અને તેને ચમચી વડે થોડું થોડું સ્પ્રેડ કરી દેશું. આપણે આ મંચુરિયનનું મિક્સચર છે તે આપણે રેગ્યુલર મંચુરિયન બનાવ્યું છે તેનાથી થોડુંક લૂઝ રાખવાનું છે, કારણ કે આપણે આને સ્પ્રેડ કરીને બનાવવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખશું અને એને ઢાંકી અને પાકવા દેશું. 2 મિનિટ થઈ છે અને આપણું પેનકેક છે તે સારી રીતે એક સાઈડથી પાકી ગયું છે. તો હવે આપણે આને પલટાવી લેશું. આની ઉપર હલકું હલકું તેલ લગાડી લેશું. બીજી સાઈડ પર શેકાઈ ગયું છે તો તેને ફરીથી પલટાવી લેશું અને બીજી તરફ પણ તેલ લગાવી લેશું. હવે આપણે આને બંને સાઈડથી ક્રિસ્પી થાય તે રીતે ઉલટ પલટ કરીને શેકી લેશું. મંચુરિયન પેનકેક સરસ ક્રિસ્પી થઈ ગયું છે બંને સાઈડથી. તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું અને આની સાથે ખાવા માટે ક્વિક સોસ તૈયાર કરશું. પેનકેક ડીપ કરવા માટે આપણે જે સોસ બનાવશું તેના માટે મેં એક નાનકડું બાઉલ લીધું છે. સૌથી પહેલા આપણે એમાં 1 ટેબલસ્પૂન ટોમેટો સોસ નાખશું. હવે આપણે આમાં 1 ટીસ્પૂન સોયા સોસ નાખશું. આ બંનેને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે ગેસ ઉપર એક પેન રાખશું. તેમાં 1/2 ટીસ્પૂન તેલ નાખશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 5-6 કળી લસણની અને એક નાનો ટુકડો આદુનો બારીક સુધારેલો નાખશું. આ બંનેને સાતળી લેશું.
આ સરસ રીતે સતળાઈ ગયું છે. હવે આપણે જે સોસ તૈયાર કર્યો છે તેમાં નાખી દેશું. હવે મેં અહીં એક બાઉલમાં 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ લીધો છે. હવે આપણે આમાં થોડું પાણી નાખી અને તેની સ્લરી બનાવી લેશું. આપણે જે રેગ્યુલર મંચુરિયન બનાવીએ છીએ તેમાં કોર્નફ્લોરનો યુઝ થાય છે, પણ આપણે આમાં કોર્નફ્લોરની જગ્યાએ ચોખાના લોટનો યુઝ કરવાનો છે. કોર્નફ્લોરનો યુઝ નથી કરવાનો. હવે આપણે આ તૈયાર કરેલી સ્લરીને આમાં નાખી દેશું. સાથે જ 1/4 કપ પાણી નાખી દેશું. આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું. આપણે રેગ્યુલર મંચુરિયનમાં જે કોર્નફ્લોરની સ્લરી નાખીએ છીએ તેનાથી આપણી ગ્રેવી ઘાટી બને છે. તેવી જ રીતે સેમ ચોખાના લોટની સ્લરીથી પણ આપણી ગ્રેવી ઘાટી જ બનશે અને તમને ખબર પણ નહીં પડે કે તમે આમાં કોર્નફ્લોરનો યુઝ નથી કર્યો. હવે આપણે આને 1 મિનિટ માટે સારી રીતે ઉકાળી લેશું. તો તમે જોયું ને કે આપણે મેંદા અને કોર્નફ્લોર વગર પણ ચટપટું ચાઇનીઝ બનાવી શકીએ છીએ. હવે આપણો આ ક્વિક સોસ બનીને પણ તૈયાર થઈ ગયો છે. હવે આપણે આમાં 1 ચપટી સફેદ તલ નાખશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મંચુરિયન પેનકેક સાથે આ ક્વિક સોસને સર્વ કરશું.